બોલીને બગાડવું એના કરતાં શાંત રહીને સંબંધો ઓછા કરી નાખવા વધુ સારું, વધુ સારું. બોલીને બગાડવા કરતાં શાંત રહીને સંબંધ ઓછા કરી નાખવા વધુ સારું, વધુ સારું. આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, પરંતુ કોઈનું અપમાન ક્યારેય ના કરવું, ક્યારેય ના કરવું. કારણ કે આપણે શક્તિશાળી હોઈએ, પરંતુ સમય આપણા કરતાં વધારે શક્તિશાળી છે, વધારે શક્તિશાળી છે. કારણ કે આપણને શક્તિશાળી કોણે બનાવ્યા? તો કે ધીરે ધીરે સમય જતાં આપણે શક્તિશાળી બન્યા. તો સમયે જ આપણને શક્તિશાળી બનાવ્યા છે. તો આપણે સમયને માન આપવું. અને કોઈ નાનો વ્યક્તિ હોય, નાનું કોઈ આ જગતમાં છે નહીં, પણ આપણે આપણા મનથી સામે વ્યક્તિને નાની માનતી હોય તેમને પ્રાર્થના કરી, વંદન કરી અને એનું સન્માન કરવું. કારણ કે દરેકના અંદર પરમાત્મા રહેલા છે અને પરમાત્મા બધાની દ્રષ્ટિમાં નિરંતર જોવે છે, નિરંતર. ભગવાનની દ્રષ્ટિમાં અમીર કે ગરીબ એવો કોઈ શબ્દ નથી, શબ્દ નથી. એના માટે તો એમના બધા દીકરા છે, દીકરા છે, દીકરા છે. બસ આ વસ્તુ આપણને સમજાય, જીવનમાં આવી જાય તો પરમ સુખ, સુખ, સુખના ઢગલા થઈ જાય, સુખ, સુખના ઢગલા થઈ જાય. મીરાબાઈને ક્યાં સંપત્તિની મહત્તા હતી? કેવળ ને કેવળ પ્રેમ જગતને કર્યો, પરમાત્માને કર્યો. અમર બની જા, અમર બની જા, અમર બની જા. નરસિંહ મહેતાનો આ જેમ આપણે જુનાગઢ જઈએ તો નરસિંહ મહેતાનો ચોરો કહેવાય. એ નરસિંહ મહેતાની પ્રેમ લક્ષણા ભક્તિ જગત આખાને સ્પર્શી ગઈ, જગત આખાને સ્પર્શી ગઈ. ઇતિહાસની અંદર વાતો લઈએ, ઇતિહાસની અંદર આપણે જોઈએ તો એક એક પાત્ર એટલા મહાન છે કે એક પાત્રને આપણે ગાઈ રહીએ તો આપણું જીવન પૂરું થઈ જાય, પણ એ વસ્તુ આપણે પૂર્ણતા ન પામી શકીએ. કારણ કે એમણે ભગવાનમાં પ્રેમ કર્યો. સાગર કરતાં પણ અધિક કહેવાના, સાગર કરતાં પણ અધિક કહેવાના. આ વસ્તુ જીવનમાં મહાન છે, મહાન છે, મહાન છે, મહાન છે. બસ महानता की ओर चलो, महानता की ओर चलो, हमें महान वक्त बनाएगा, हमें महान वक्त बनाएगा. आवशु અને જશું એટલો પ્રસંગ છે. 2 दिन की जिंदगानी तो तू फिकर करे तू शानी, तू फिकर करे तू शानी.